जो विद्यार्थी मित्रों આપણે ધોરણ 12 દ્રાવણો ચેપ્ટર નંબર 2 દ્રાવણોમાં નીટના એમસીક્યુ સોલ્વ કરી ગયા હતા અને નીટના એમસીક્યુમાં આપણે ચારેક લેક્ચર બનાવ્યા હતા. હવે પાંચમું લેક્ચર હું જીના એમસીક્યુનું બનાવીશ. પાંચમું જીના એમસીક્યુનું આપણે બનાવીએ છીએ, બરોબર. જે જી અને જી એડવાન્સમાં પૂછાઈ ગયા છે આ ચેપ્ટરમાંથી એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. જોઈએ તો સૌથી પહેલો પ્રશ્ન છે, બે પ્રવાહીઓના મિશ્રણ દ્વારા બનતા એઝિયોટ્રોપિક દ્રાવણનું ઉત્કલન બિંદુ તે બે પ્રવાહીઓના ઉત્કલન બિંદુ કરતા નીચું હોય ત્યારે નીચું ક્યારે હોય છે? નીચું ક્યારે હોય છે? આ પ્રશ્ન પૂછાઈ ગયો છે 1981 માં, બરોબર. ઓપ્શન એ છે તો બનતું મિશ્રણ, બનતું દ્રાવણ રાઉટના નિયમની સાપેક્ષે ઋણ વિચલન દર્શાવતું હોય. બીજો ઓપ્શન છે તો બનતું દ્રાવણ રાઉટના નિયમની સાપેક્ષે કોઈ જ વિચલન ન દર્શાવતું હોય. ત્રીજો ઓપ્શન છે તો રાઉટના નિયમ બનતું દ્રાવણ રાઉટના નિયમની સાપેક્ષે ધન વિચલન દર્શાવતું હોય. અને ઓપ્શન ડી છે જ્યારે તે દ્રાવણ સંતૃપ્ત હોય. જોજો આવો પ્રશ્ન છે. હવે આ પ્રશ્નનો જવાબ કઈ રીતે વિચારે તો રાઉટના નિયમથી ધન કે ઋણ વિચલન દર્શાવે કે આદર્શ દ્રાવણ બને ત્યારે આપણે કાર્ય દોરતા હતા બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનું, બરોબર. જો વિચલન ન દર્શાવતું હોય તો આવી સીધી રેખા મળે, બાષ્પ દબાણમાં આવી સીધી રેખા મળે મોલ અંશમાં. ધન વિચલન દર્શાવે તો ઉપર મળે વક્રાકાર. આ ધન વિચલન, આ આદર્શ અને આ ઋણ વિચલન. હવે વિચારીએ કે અહીંયા ઉત્કલન બિંદુ નીચું છે. નીચું ક્યારે હોય તો બાષ્પ દબાણ વધારે, આદર્શ બાષ્પ દબાણ કરતા વધારે હોય. એનો મતલબ કે કેવું વિચલન દર્શાવવું જોઈએ? ધન. તો આપણો જવાબ થશે સી. આપણો જવાબ થશે સી. ચલો એના પછી બીજો મંદ દ્રાવણ માટે રાઉટનો નિયમ શું દર્શાવે છે? માટે રાઉટનો નિયમ દર્શાવે છે કે, ખાલી જગ્યા આપણે પૂરવાની છે. આ પ્રશ્ન પૂછ્યો છે 1985. એ બાદમાં થતો ઘટાડો દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે. બી બાદમાં થતો સાપેક્ષ ઘટાડો
દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે સી બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના જથ્થાના સમપ્રમાણમાં હોય છે અને ડી બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે દ્રાવકના મોલ અંશ બરાબર હોય છે। તો આ પ્રશ્નમાં આપણે કશું જ કરવાનું નથી। રાઉટના નિયમનું સમીકરણ લખવાનું P10 - P1/P10 બરાબર N2/N1 + N2 બરાબર આ શું થયું x2। આ શું છે સાપેક્ષ ઘટાડો। આ શું છે સાપેક્ષ ઘટાડો। આ છે દ્રાવ્યનો મોલ અંશ બરાબર। તો બોલો હાલ પૂરતો જવાબ શું થશે તો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે બરાબર। તો દ્રાવ્યના મોલ અંશ બરાબર એટલે b થાય। હવે જો આ પ્રશ્નને ટ્વિસ્ટ કરીને પૂછો તો કઈ રીતે પૂછે તો સાપેક્ષ શબ્દ કાઢી નાખે ખાલી ઘટાડો રાખે। બોલો ઘટાડો આવે ને ત્યારે આ સૂત્ર આવું થઈ જાય અને એ વખતે જો ઘટાડો P10 - P1 ચલે છે N2 હોય છે ચલે છે N2 અથવા તો N2 હોય છે બરોબર। એના મોલના સમપ્રમાણમાં જેટલા મોલ વધારે એટલો ઘટાડો। તો એ પણ ધ્યાન રાખજો કારણ કે હવે પછી જે પેપર નીકળવાના એ આ રીતે નીકળશે। આગળના પેપરના આધાર બનાવી પેપર કાઢી નાખે બરોબર। એમાં થોડા ચેન્જીસ કરતા હોય છે લોકો। એક જ મિનિટ। હવે પ્રશ્ન નંબર 3 ની વાત કરીશું। તો પ્રશ્ન નંબર 3 છે પોટેશિયમ આયોડાઇડના જલીય દ્રાવણમાં મર્ક્યુરી આયોડાઇડ ઉમેરવામાં આવે ત્યારે આ પ્રશ્ન પૂછ્યો છે 1987 માં। એનો ઓપ્શન એ છે ઠાર બિંદુ વધે છે, ઓપ્શન બી છે ઠાર બિંદુ ઘટે છે, ઓપ્શન સી છે ઠાર બિંદુ અચળ રહે છે અને ઓપ્શન ડી છે ઉત્કલન બિંદુ અચળ રહે છે। બરાબર। ચલો હવે આ પ્રશ્ન બહુ સહેલો છે પણ તો લોકો ખોટો લખીને આવ્યા હતા। પહેલું પોટેશિયમ આયોડાઇડ। પોટેશિયમ એટલે સમૂહ 1 નું તત્વ। સમૂહ 1 નું તત્વ એટલે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અથવા તો એની સંયોજકતા 1 છે, સામે આયોડિનની પણ 1 છે એટલે આ થયું Ki। મર્ક્યુરી કયા સમૂહનું તત્વ છે ભાઈ બોલો યાદ આવે છે? ટ્રીક ને ટ્રીક આપેલી છે ડી વિભાગનું તત્વ છે। મૂકો નામ આપ્યું તો આપણે મર્ક્યુરીને। તો જો પહેલી શ્રેણીથી સ્કેટિવ ઇલેક્ટ્રોમેગ્નેટિક, બીજી શ્રેણીથી યાર જરા નોબલમાં ટેકનિક થિયરમ રાઈટ પેડ આગળકાર, ત્રીજી શ્રેણીથી લા આપતા વગર રહેશો ઈશ્વર પટેલ સોનું મૂકો। એ સોનું મૂકો એટલે 12મા સમૂહનું તત્વ થયું અને 12મા સમૂહના તત્વમાં એની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં એમાં 2 ઇલેક્ટ્રોન થાય। બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય 2, તો એની સંયોજકતા થાય 2। તો આપણે પહેલું તેનું અણુસૂત્ર લખવું પડે તો Hg ની સંયોજકતા 2 છે એનો મતલબ કે 2 આયોડિન ને તો Hg(I2). હવે ધ્યાન રાખજો તો Ki
અને HgI2 આ બંને ભેગા થાય, Ki અને HgI2 બે ભેગા થાય ત્યારે દ્રાવણની અંદર K2 જોજો K2 HgI4 આવું સંકીર્ણ બને છે. આના બે અણુ વપરાય Ki ના કેટલા અણુ વપરાય? બે. હવે ધારો કે આપણે જે દ્રાવણ લીધું છે 1 મોલર જ લીધું છે, તો હું આને 1 મોલર કરું તો Ki plus half HgI2 gives half K2 HgI4 બને. બોલો અહીંયા Ki ના અયનીકરણ દ્વારા આ મિશ્ર કર્યા પહેલા કેટલા આયનો હતા? તો K plus I minus એટલે કે બે આયનો હતા. I 2 હતો એટલે કે I બરાબર 2 હતો. બોલો અહીંયા શું થશે? તો અહીંયા I કેટલો થઈ જશે? તો પહેલા આપણે આને છૂટા પડીએ તો 2K plus અને HgI4 2 minus બરોબર 2 minus, પરંતુ આગળ અડધો છે તેથી I બરાબર શું થાય? આનો અડધો, આ ગુણાકાર છે સહગુણક, આનો અડધો 1 વત્તા આનો અડધો 0.5 બરાબર 1.5. હવે જો આપણને ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ બે જ કીધું છે, અચળ તો રહે નહીં, પહેલી વસ્તુ છે. અચળ કેમ નહીં રહે? તો I નું મૂલ્ય બદલાઈ ગયું. I નું મૂલ્ય જો અહીંયા ધ્યાન રાખજો, ડેલ્ટા TB બરાબર I ઇન્ટુ કબમ અને ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કફમ. જો બાકી તો બધું અચળ છે, બાકી સાંદ્રતા બદલાઈ ગઈ, I નું મૂલ્ય બદલાઈ ગયું. એમ સાંદ્રતા એની જ છે પણ I નું મૂલ્ય બદલાઈ ગયું. તો એવી પરિસ્થિતિમાં શું થશે? હવે આપણે વાત કરવાની છે ઠાર બિંદુની. તો ઠાર બિંદુમાં I શું થયો? 2 હતો, એનો ઘટીને કેવો થયો? 1.5. એટલે કે આ મૂલ્ય ઘટ્યું તો ડેલ્ટા TF ઘટે, ડેલ્ટા TF ઘટે તો ઠાર બિંદુ બોલો શું થાય? જે હતું એના કરતા એટલે કે ઘટાડો ઓછો થયો. ઠાર બિંદુનો ઘટાડો ઓછો થયો છે, ધ્યાન રાખજો. એટલે કે ઠાર બિંદુ પહેલા નીચું હતું, હવે ઊંચું થયું. તો જવાબ થાય એ. મોટા ભાગના જવાબ લખીને આવ્યા હતા, બરોબર? એટલે આવી થોડી બુદ્ધિ દોડાવવાની છે. હવે પ્રશ્ન નંબર 4 લઈએ. પ્રશ્ન 4 માં નીચેનામાંથી ખાલી જગ્યા સંયોજનના 0.1 મોલર જલીય દ્રાવણનું ઠાર બિંદુ સૌથી નીચું હશે. આપણે પ્રેડિક્શન કરવાનું છે ગણતરીના આધારે. 1989 માં જીમાં પ્રશ્ન પૂછાયો છે. પહેલો ઓપ્શન જોજો, અહીંયા શબ્દોમાં જ આપ્યું છે પોટેશિયમ સલ્ફેટ. બીજો ઓપ્શન આપ્યો છે સોડિયમ ક્લોરાઇડ. ત્રીજો ઓપ્શન આપ્યો છે યુરિયા અને ચોથો ઓપ્શન આપ્યો છે ગ્લુકોઝ. બરોબર? બોલો આમાં શું કરીશું? તો એકદમ સહેલો પ્રશ્ન છે. પોટેશિયમ સલ્ફેટનું આણ્વિક સૂત્ર લખીએ તો K2SO4 અને એના ઉપરથી 2K++ SO4 - 2 એટલે કે I બરાબર 3. સોડિયમ ક્લોરાઇડ લઈએ તો NaCl gives Na+ Cl- એટલે કે I બરાબર 2. યુરિયા વિદ્યુત અવિભાજ્ય છે એટલે કે I બરાબર 1 અને ગ્લુકોઝ પણ વિદ્યુત અવિભાજ્ય છે એટલે કે I બરાબર 1. હવે આપણે ઠાર બિંદુ શોધવું છે તો ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કફમ. બોલો સૌથી નીચું કીધું હોય ત્યારે ડેલ્ટા TF વધારે જોઈએ અને ઊંચું કીધું હોય તો ડેલ્ટા TF ઓછો હોવો જોઈએ. આગળના પ્રશ્નમાં આવી ગયું. તો આપણે સૌથી નીચું જોઈએ છે. બોલો K અને M, KF અને M તો સરખા જ છે, બધા એક જ દ્રાવણ, સાંદ્રતા સરખી છે એટલે તો I જેનો વધારે એનો ડેલ્ટા TF વધારે. તો I કોનો વધારે છે? તો આપણો જવાબ થશે પોટેશિયમ સલ્ફેટ. બરોબર? ચલો એના પછી પ્રશ્ન નંબર 5 લઈએ. તો પ્રશ્ન નંબર 5 ની અંદર નીચેના પૈકી
ખાલી જગ્યા સંયોજનના બાકીના સંયોજનોની સાપેક્ષે બનાવેલા સમમોલર દ્રાવણનું ઠાર બિંદુ સૌથી ઊંચું હશે. બરાબર, આ પ્રશ્ન પૂછાઈ ગયો છે 1990. ઓપ્શન એ છે તો NH3Cl. ઓપ્શન બી છે CaNO3 twice. ઓપ્શન સી છે LaNO3 thrice. બરોબર, સોરી અહીંયા ટ્વાઇસ છે, લેન્થેનામાં તો થ્રાઇસ આવે, અહીંયા થ્રાઇસ કરી દો. મારી કદાચ લખવાની ભૂલ હોઈ શકે. અને C6H12 C6H12O6. બરોબર, જો હવે ભાઈ આપણે એના જેવું થયું, ઠાર બિંદુ છે એટલે ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કફમ. એમ આપણને સમમોલર કહી દીધું છે, એટલે એમ સમાન છે. KF જલીય દ્રાવણ એટલે એક જ દ્રાવણ એટલે KF સરખો હોય તો આપણે I શોધવાનું છે. હવે જો ભાઈ તમને જીનિટનું પેપર આપે ને, એમાં એક પેજ ઉપર મેક્સિમમ 2 પ્રશ્નો હોય, એના છૂટા છૂટા લખેલું હોય છે. તો શેના માટે? આ વચ્ચેની જગ્યામાં તમે રફકામ કરી શકો. તો બોલો, આનું આયનીકરણ થાય એટલે C6H5 NH3 પ્લસ અને Cl માઇનસ બને, એટલે કે I બરાબર શું થયું? 2. શું થયું? I બરાબર 2. બોલો, આનું આયનીકરણ થાય તો Ca+2 પ્લસ 2NO3 માઇનસ, એટલે કે I બરાબર 3. આનું આયનીકરણ થાય તો La+3 પ્લસ 3NO3 માઇનસ 1, એટલે કે I બરાબર થયો 4. 3 ને 4. અને આનું આયનીકરણ આ વિદ્યુત અવિભાજ્ય છે અને તેથી I બરાબર 1. જો હમણાં જ આગળનો હતો એમાં નીચું હતું, અહીંયા ઊંચું આવ્યું. ઊંચા માટે ડેલ્ટા TF નું મૂલ્ય કેવું હોવું જોઈએ? ઓછું. તો આમાં શું છે? ઠાર બિંદુ, પાણીનું ઠાર બિંદુ 0, દ્રાવણનું ઠાર બિંદુ 0 કરતા નીચું. એટલે શું થાય? આપણે ઊંચું દ્રાવણ, તો જેટલો TF ઓછો એટલું દ્રાવણનું ઠાર બિંદુ કેવું થાય? ઊંચું. તો અહીંયા ડેલ્ટા TF આપણો કેવો જોઈએ? નીચો જોઈએ. બોલો, નીચા માટે I કેવો જોઈએ? નીચો, એટલે કે નાનો. તો I આ છે એટલે જવાબ આપણો થશે D. શું થશે? બાકીમાં I જો 2, 3, 4 ને 1 છે. ચલો, એના પછી પ્રશ્ન નંબર આપણે આવ્યા 6. હવે જો છઠ્ઠો પ્રશ્ન એક ખાલી જગ્યા સ્વરૂપે પૂછાયો હતો 1994. એમાં ઓપ્શન નથી, આપણે આપણી બુદ્ધિથી, ગણિતની બુદ્ધિથી જવાબ આપવાનો છે. તો અબાષ્પશીલ સંયોજનની ચોક્કસ દ્રાવકમાં મોલાલિટી M અને તે દ્રાવકના ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF હોય તો લિમિટ M ટેન્ડ્સ ટુ 0, કૌંસની અંદર આપી છે ડેલ્ટા TF બાય M બરાબર ખાલી જગ્યા. જો ભાઈ આમાં તમને કશું જ કર્યું નથી, લિમિટ શોધવાની કીધી છે, લિમિટ M ટેન્ડ્સ ટુ 0 ત્યારે ડેલ્ટા TF બાય M. તો આપણી પાસે ડેલ્ટા TF બરાબર કફમ છે, ધ્યાન રાખજો. તો આપણે પહેલા ડેલ્ટા TF બરાબર છેદમાં M લખી દઈએ તો KF થાય. અને તમે મેથ્સમાં ભણો છો કે કોઈ પણ
m ટેન્ડ્સ ટુ 0 અહીંયા kf લીધો છે। હવે kf એ કોની લાક્ષણિકતા છે? તો દ્રાવકની લાક્ષણિકતા છે। કોની? તે દ્રાવણની સાંદ્રતા ઉપર આધારિત નથી। કેમ? તો kf ની વ્યાખ્યા શું હતી? ત્યાં સાંદ્રતા, તે દ્રાવણની સાંદ્રતા ફક્ત 1 મોલર સાંદ્રતા ઉપર આધારિત છે। આપણે એવું લખીશું, તો દ્રાવણની ફક્ત 1 મોલર સાંદ્રતા ઉપર આધારિત છે। બરોબર? એનો મતલબ અચળ થયું, અચળ થઈ ગયો ને। અમે અચળાંક છે આપણને ખબર છે, અને કોઈ પણ અચળની લિમિટ શું થાય? અચળ જ। તો અહીંયા જવાબ તમારો kf આવે। શું આવે? અચળની લિમિટ અચળ જ આવે। એનું મૂલ્ય અચળ એ ક્યારે બદલાતું નથી, એ મૂલ્ય ક્યારે બદલાતું નથી। ચલો એના પછી જોઈએ 7મો પ્રશ્ન। તો 7મા પ્રશ્નમાં HX ના જલીય દ્રાવણમાં HX નું 20% આયનીકરણ થાય છે। જો પાણીનો KF બરાબર 1.86 કેલ્વિન કિગ્રા પર મોલ હોય તો HX ના 0.2 મોલર જલીય દ્રાવણનું HX ના 0.2 મોલર જલીય દ્રાવણનું ઠાર બિંદુ બરાબર ખાલી જગ્યા અહીંયા 1995માં સ્ક્રીનિંગમાં પૂછાયો હતો, એટલે કે મેન્સમાં। પેલો આગળનો પ્રશ્ન હતો છઠ્ઠો 1994માં પૂછાયો હતો। આ વર્ષ વાઇઝ મેં લખેલા છે ભાઈ। જોઈએ હવે તો બોલો, એનો ઓપ્શન આપ્યો છે। પહેલો ઓપ્શન છે -0.45, બી છે -0.90, સી છે -0.31 અને ડી છે -0.53। બરાબર? બોલો, આપણને ઠાર બિંદુ પૂછ્યું છે એટલે આપણી પાસે એક જ સૂત્ર છે, ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કફમ। બોલો, મોલારિટી આપી દીધી છે 2.2, એટલે KF આપી દીધો છે આપણને કેટલો? 1.86 ગુણ્યા મોલારિટી 0.2, આપણે I શોધવાનો છે। બોલો, અહીંયા ધ્યાન રાખજો, આયનીકરણના ટકા બરાબર 20%, તેથી આયનીકરણ અંશ આલ્ફા બરાબર 0.2 થાય। ટકા અને અંશમાં હું વારંવાર તમને કહું છું, ટકાને 100 વડે ભાગી દો એટલે અંશ મળી જાય। હવે જોજો, HX નું આયનીકરણ કઈ રીતે થાય? તો H પ્લસ પ્લસ X માઇનસ, એટલે હવે એનું I શોધવાનું છે। તો જ્યારે HX નું આયનીકરણ અંશ, HX નો આયનીકરણ અંશ બોલો આલ્ફા હોય ત્યારે તેનો વોન્ટ ઓફ અવયવ I બરાબર 1 વત્તા આલ્ફા થાય છે, અને તેથી અહીં I બરાબર 1 વત્તા બોલો આવું કેવી રીતે? તો એ પછી સમજાવું, પહેલાં આપણે જવાબ લાવી દઈએ, આ જગ્યા પૂરી કરી અને 0.2, તો જવાબ તમારો થયો 1.2, તો અહીંયા 1.2 મૂકી દીધા। હવે કેલ્સી ચલાવશો તમે એટલે આ જવાબ આવે છે ડેલ્ટા TF આવે છે 0.45। કેટલો આવે છે? 0.45। હવે જોજો ડેલ્ટા TF બરાબર શું છે? તો TF માઇનસ
T0F માઇનસ TF થાય, T0F માઇનસ TF. કેમ? દ્રાવકનું ઠાર બિંદુ માઇનસ દ્રાવણનું બરાબર 0.45. બોલો, દ્રાવક તરીકે અહીંયા જલીય દ્રાવણ છે તો 0 માઇનસ TF બરાબર 0.45 ઇમ્પ્લાઇઝ TF બરાબર માઇનસ 0.45. તો આપણો જવાબ થશે E. હવે જો આવું કેવી રીતે થયું એ સમજાવું તમને. એટલે આ સૂત્ર કઈ રીતે આવ્યું, જો કે આગળ નીટમાં મેં એક વખત સમજાવ્યું હતું તો પણ ફરીથી જેટલું રિવિઝન થાય એવું. બોલો, HX gives H પ્લસ પ્લસ X માઇનસ. બોલો, શરૂઆતની સાંદ્રતા આપણે 1 મોલર લીધી, આ બે તો છે નહીં. વિયોજિત સાંદ્રતા 0.20% અને 0.20% લખી, આની 0.2 થઈ ગયું. તો સંતુલન સાંદ્રતા કેટલી થઈ બોલો? તો સંતુલને 1માંથી 0.2નું આયનીકરણ થયું એટલે 0.8. એ 0.2માંથી 0.2H અને 0.2X બન્યા અને તેથી ટોટલ કેટલા થયા? 1.2. એટલે હવે આપણે સૂત્ર શું કરી નાખ્યું? I અહીંયા કેટલો છે? તો I બરાબર બોલો 2 છે. સોરી, અહીંયા I આપણે સીધો હોય તો 100% હોય ત્યારે, તો I બરાબર 1 પ્લસ આલ્ફા. 1 પ્લસ આલ્ફા, આપણી સાંદ્રતા 1 મોલર હોય ત્યારે તો 1 પ્લસ 0.2, આપણો વિયોજનંશ 0.2 હતો ને, તો 1.2. બોલો, 2 જવાબ સરખા આવી ગયા. તો આવું વિચારવાનું. જો પેલું યાદ ના આવે સૂત્ર I બરાબર 1 પ્લસ આલ્ફા, તો આ લખી નાખવાનું આ રીતે. કારણ કે આપણે માર્ક્સથી મતલબ છે, તમે જવાબ કઈ રીતે લાવો છો એ લોકોને કોઈ જ મતલબ નથી. એટલે તો સીધો ખાલી જવાબ ઉપર જ માર્ક્સ છે, રીતના કોઈ માર્ક્સ નથી. ચલો, એના પછી 8મો દાખલો. તો બેન્ઝોઇક એસિડને બેન્ઝીનમાં ઓગાળતા ઓગાળી બનતા દ્રાવણના ઠાર બિંદુ અવનયન દ્વારા અવનયન માપન દ્વારા નક્કી કરેલું બેન્ઝીનનું આણ્વીય દળ ખાલી જગ્યાને આભારી છે. બરાબર. ઓપ્શન 1996માં પૂછાયેલો પ્રશ્ન છે, જેમાં ઓપ્શન A બેન્ઝોઇક એસિડના આયનીકરણને આભારી છે. બી બેન્ઝોઇક એસિડના દ્વિઆણ્વીય સુયોજનને આભારી છે. સી બેન્ઝોઇક એસિડના ત્રિઆણ્વીય સુયોજનને આભારી છે. અને ડી બેન્ઝોઇક એસિડની દ્રવણતા એટલે દ્રાવ્યતા ને આભારી છે. ચલો બોલો. તો આ પ્રશ્ન એકચ્યુઅલી આપણે જે દ્રાવણો ચેપ્ટરમાં સુયોજન અને વિયોજન ભણી ગયા એના ઉપર છે. ધ્યાન રાખજો, દ્રાવણમાં દ્રાવકનું સુયોજન ક્યારે થાય અને વિયોજન ક્યારે થાય. હવે જોજો, અહીંયા સુયોજન પણ છે અને આયનીકરણ. એટલે હું સુયોજન કહું તો ધ્રુવીય અધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય દ્રાવ્ય પદાર્થ ઓગળે સુયોજન થાય છે. બોલો, પહેલો ઓપ્શન પૂરો. એવી રીતે આપણે વિયોજન માટે વિચારીએ તો વિયોજનમાં ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય દ્રાવ્ય ઓગાળવામાં આવે વિયોજન થાય છે. બરોબર. હવે અહીંયા
બોલો આ દ્રાવ્ય છે અને દ્રાવક છે, તો બેન્ઝોઇક એસિડ એનું અણુસૂત્ર લખીશ C6H5COOH. બોલો એનું આયનીકરણ થાય છે C6H5COO માઇનસ અને H પ્લસ, એટલે કે એ કેવો સંયોજન થયો? ધ્રુવીય. કેવો થયો? ધ્રુવીય. જ્યારે બેન્ઝીન C6H6 એ અધ્રુવીય છે. કેવો છે? અધ્રુવીય. તો શું થશે હવે? બોલો આ બેમાંથી કયો વિકલ્પ સાચો પડશે? તો ઉપરવાળો. હવે સુયોજન કેટલાનું થાય? તો સુયોજન જોજો, અહીંયા હવે હું તમને શીખવાડી દઉં. તો અહીંયા હું આની જગ્યાએ C6H5ની જગ્યાએ R લઈશ, પછી C ડબલ બોન્ડ O, અહીંયા OH. આપણી ચોપડીમાં આવી આકૃતિ પેમ્ફલેટમાં આપેલી છે. R અહીંથી અહીંયા H બંધ બને, અહીંથી H બંધ બને, એટલે એક અણુ, આ બે અણુ, આ બે ભેગા થાય, એનું સુયોજન થાય, તો આપણો જવાબ શું થશે? બી. શું થશે? બી થશે. બરોબર. હવે પ્રશ્ન નંબર 9 જોઈશું. પ્રશ્ન નંબર 9માં આપણે જોઈએ તો દ્રાવણમાં ઠાર બિંદુના ઘટાડા દરમિયાન સંતુલન સ્થપાય ત્યારે ખાલી જગ્યા એકબીજાના સંતુલનમાં હોય છે. એકબીજાના સંતુલનમાં હોય છે. 2003માં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ઓપ્શન એ છે પ્રવાહી દ્રાવક અને ઘન દ્રાવક. ઓપ્શન બી છે પ્રવાહી દ્રાવક અને ઘન દ્રાવ્ય. ઓપ્શન સી છે પ્રવાહી દ્રાવ્ય અને ઘન દ્રાવ્ય. અને ડી છે પ્રવાહી દ્રાવ્ય અને ઘન દ્રાવક. હું તમને વારંવાર કહું છું એમ કોઈ પણ પ્રશ્નનો જવાબ એના ઓપ્શનમાં હોય, દ્રાવણમાં પ્રશ્નનો જવાબ એના પ્રશ્નમાં હોય, ઓપ્શનમાં નહીં. મારી ભૂલથી બોલવામાં. દ્રાવણમાં ઠાર બિંદુના ઘટાડા દરમિયાન સંતુલન, એટલે કે આપણે ક્યાં પહોંચી ગયા છીએ? ઠાર બિંદુએ જ પહોંચી ગયા છીએ. અને ઠાર બિંદુએ બોલો કોણ ઠરે? દ્રાવક અને દ્રાવ્ય બેમાંથી કોનું ઠારીકરણ થાય? તો દ્રાવક ઠરી જાય છે. બરાબર. દ્રાવ્ય તો પાછળથી ઠરે છે. સમજો, આ મેં તમને શીખવાડેલું છે. કેમ? યાદ આવે? દ્રાવ્ય છૂટું પડી જાય. એ તો પહેલેથી ઘન જ હતું ને, એ ઠરવાનું છે જ નહીં. આપણે દાખલા તરીકે પાણીમાં ખાંડ ઓગાળી છે, આપણે ઠંડુ પાડવાનું શરૂ કરીએ તો પાણીના અણુઓ એકબીજા સાથે જોડે બરફ બને, એટલે ખાંડના અણુઓ છૂટા પડી જાય. એ તો ઓલરેડી ઘન હતા જ, ખાલી તો એમને તો શું કર્યું હતું? પોતાનું કદ નાનું કર્યું હતું, વિયોજન થઈ, એટલે ટુકડા થઈને, અને પછી દ્રાવક પાણી એમને સ્વીકારશે નહીં તો પાછા જોડાઈ જશે. તો એવી પરિસ્થિતિમાં દ્રાવક ઠરી જાય છે. એટલે ટૂંકમાં ઠાર બિંદુએ સંતુલન કોનામાં હોય? દ્રાવકના બે સ્વરૂપો વચ્ચે. કયા બે? તો પ્રવાહી દ્રાવક અને ઘન દ્રાવક. એટલે જવાબ આપણો શું થાય? એ થાય છે. શું થાય છે? ચલો એના પછી 10મો પ્રશ્ન લઈએ. દસમો પ્રશ્ન છે બેન્ઝીનનો KF
બરાબર 1.72 કેલ્વિન કિગ્રા પર મોલ હોય તો 20 ગ્રામ નેપ્થોઇક એસિડ, જો એનું આણ્વિક સૂત્ર આપી દીધું છે C11H8O2 ને 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા દ્રાવ્ય કરતા ઠાર બિંદુમાં થતો ઘટાડો બે કેલ્વિન હોય તો નેપ્થોઇક એસિડ નો વોન્ટ ઓફ અવયવ I બરાબર ખાલી જગ્યા. આ પ્રશ્ન 2007માં પૂછાઈ ગયેલો છે. બરોબર. ઓપ્શન એ છે 0.5, બી છે 1, સી છે 2 અને ડી છે 3. ચલો હવે ઠાર બિંદુમાં થતો ઘટાડો આવે એટલે આપણે સીધું જ ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કફમ લેવું પડે. KF આપી દીધો છે. આની ઉપરથી પહેલી મોલારિટી શોધી કાઢીએ તો મોલારિટી બરાબર 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ W1. બોલો 1000. W2 આપણને 20 ગ્રામ કીધો છે. બોલો એનું આણ્વીય દળ કેટલું થશે? તો 11 12 11 તો 11 11 121 ને બીજા 11 એટલે 132 થયા. બરાબર. તો એ પ્રમાણે એનો સરવાળો કરશો તો 172 જેવું થાય છે. જો આપણે કરી જ દઈએ 12 ગુણ્યા 11 તો 12 દાન 120 ને બીજા 12 એટલે 132. પછી 8 1 ગુણ્યા 8 એટલે 8 જ અને 2 ગુણ્યા 16 એટલે 32. તો 8 ને 2 10 ને 2 12 નો બગડો વધી 1 3 3 6 ને 1 7 172 ગુણ્યા W1 આપણને આપ્યો છે 50 ગ્રામ. આ ભાગાકાર કરો તમે એટલે અહીંયા આપણે સીધું જ બધી જ કિંમતો ભેગી મૂકી દઈએ અહીંયા. તો આની સાથે આ એમ તો છે જ એના ગુણ્યા જોજો હું આઈને સૂત્રનો કરતા અહીંયા તો આપણે સૂત્ર આખું જ આ રીતે લખી દઈએ તો I બરાબર શું થયું? ડેલ્ટા TF અપોન કફમ થયું. તેથી ડેલ્ટા TF છેદમાં KF ગુણ્યા 1000 ઇન્ટુ W2 ઇન્ટુ બોલો શું થશે હવે MW2 ઇન્ટુ W1. છેદના છેદ ઉપર જતો રહે અને પછી કિંમતો મૂકીએ તો 1.72 ગુણ્યા MW2 172 ગુણ્યા 50 છેદમાં KF 1.72 સોરી ડેલ્ટા TF આપણને 2 છે પેલો આ 2 છે ભાઈ. પછી 1000 ઇન્ટુ W2 20. ચલો જોજો હું અહીંથી 2 મીંડા ઉડાડી દઉં એટલે 1.72 થઈ ગયું. 1.72 ગયા. ચલો પછી અહીંથી આ મીંડું ઉડાડું તો આ બગડો ગયો તો 50 એક મીંડું અહીંયા જતું રહ્યું તો 5/10 એટલે 0.5 થાય. તો આઈનું મૂલ્ય 0.5. કેલ્સીની જરૂર ના પડે ભાઈ. સમજ્યા? આઈનું મૂલ્ય કેટલું થયું? 0.5. ચલો એના પછી 11મો દાખલો જોઈએ. તો 298 કેલ્વિન તાપમાને N2 વાયુની પાણીમાં દ્રાવ્યતા માટે હેનરીના અચળાંકનું મૂલ્ય 1.0 ગુણ્યા 10⁵ વાતાવરણ છે અને વાતાવરણમાં N2 નો મોલ અંશ
0.8 છે તો 298 કેલ્વિન તાપમાને અને 5 વાતાવરણ દબાણે 10 મોલ પાણીમાં દ્રાવ્ય થતા N2 વાયુના મોલ બરાબર ખાલી જગ્યા. આ પ્રશ્ન પૂછાયો છે 2009માં. આ પ્રશ્ન પૂછાયો છે 2009માં. ચલો આના ઓપ્શન લખી દઈએ. તો ઓપ્શન એ છે 4.0 ગુણ્યા 10⁻⁴ બી છે 4.0 ગુણ્યા 10⁻⁵ સી છે 5 ગુણ્યા 10⁻⁴ અને ડી છે 4.0 ગુણ્યા 10⁻⁶. અહીંયા બરોબર. બોલો શું કરીશું આ દાખલામાં? તો આ દાખલો બહુ મસ્ત દાખલો છે, એકદમ કન્ફ્યુઝ કરી નાખે એવું. બોલો તમારે દ્રાવ્ય થતા મોલ KH આપ્યું છે એટલે મેં તમને કહ્યું હતું KHનું સૂત્ર આવે એટલે P_N2 બરાબર KH_N2 ઇન્ટુ X_N2 શોધવા પડે. બોલો આમાંથી કઈ વેલ્યુઓ તમને આપેલી છે? મને એમ કહો તો આમાંથી કઈ વેલ્યુઓ આપેલી છે વિચારો. તો પહેલું આમાં બાયફર્કેશન કરવું પડશે, નહીંતર આ દાખલામાં તમે 110% કન્ફ્યુઝ થશો. T બરાબર 298 કેલ્વિન બરાબર. પછી પી ટોટલ જોજો, પી વાતાવરણનું દબાણ છે આ રીતે, તો પી ટોટલ બરાબર 5 વાતાવરણ બરાબર. પી ટોટલ બરાબર 5 વાતાવરણ અને વાતાવરણમાં X_N2 બરાબર 0.8 છે. તેથી બોલો વાતાવરણમાં P_N2 બરાબર શું થાય? તો X_N2 ઇન્ટુ પી ટોટલ. કયો નિયમ? 11મું ધોરણ રાઉટનો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. તો 0.8 ગુણ્યા 5 બરાબર 4 વાતાવરણ થયું. બધા જ શું કરે છે આ દાખલામાં? 5ને જ સીધું P_N2 લઈને ચાલી જાય છે બરાબર. પછી બોલો KH આપણને આપ્યો છે, તો હવે સીધું મોલ અંશ શોધવો છે, તો આને સૂત્રનો કરતાં કરી દઈએ. તો X_N2 બરાબર P_N2 અપોન KH_N2. ચલો P_N2 આપણી જોડે 4 છે, છેદમાં KH_N2 કેટલો છે? તો KH આપણને આપ્યો છે 1 ગુણ્યા 10⁵ બરાબર. તેથી X_N2 બરાબર 4 ગુણ્યા 10⁻⁵ થયું બરાબર. હવે જોજો આપણને મોલ અંશ નથી પૂછ્યો એટલે તમે શું કરે ખબર છે? આમાં તો એને આ 4 ગુણ્યા 10⁻⁵ આવ્યું એટલે આપણને મોલ પૂછ્યા છે. તો બોલો X_N2 એટલે શું થાય? N_N2 અપોન N_N2 પ્લસ NH2O થાય. પણ છેદમાં આ મૂલ્ય ખૂબ જ ઓછું હોવાથી એને અવગણી શકાય બરાબર 4 ગુણ્યા 10⁻⁵. ચલો N_N2 બરાબર હવે 4 ગુણ્યા 10⁻⁵ ગુણ્યા NH2O લઈ લેવાય. પણ NH2O કેટલા છે? 10 મોલ પાણી છે એટલે 1 ઘાત ઓછી થઈ જાય. આ 10 વડે ગુણીએ એટલે 4 ગુણ્યા 10⁻⁴ આન્સર પડી. તો જવાબ તમારો એ આવશે. શું આવશે? એ. આ દાખલો મસ્ત છે. ચલો એના પછી 12મું દાખલો લઈ લઈએ. તો દાખલા નંબર 12 બરાબર. 11મો પતી ગયો ને. તો 12મા દાખલામાં 1000 ગ્રામ પાણીમાં 120 ગ્રામ યુરિયા એનું આણ્વીય દળ આપી દીધું છે 60 ગ્રામ પર મોલ. દ્રાવ્ય કરતા બનતા દ્રાવણની ઘનતા
1.15 ગ્રામ પર મિલી હોય તો દ્રાવણની મોલારિટી, જોજો, મોલારિટી બરાબર ખાલી જગ્યા. આ પ્રશ્ન પૂછાયો છે 2011માં. પહેલાં આપણે ઓપ્શન લખી દઈએ તો ઓપ્શન એ છે 1.78 મોલર, બી છે 2.00 મોલર, સી છે 2.05 મોલર અને ડી છે 2.22 મોલર. ચલો અહીંયા પણ આપણે આપણી બુદ્ધિથી જ જવાબ લાવીશું. મોલારિટી શોધવી છે. મોલારિટીનું સૂત્ર મૂકીએ 1000 × W2 અપોન MW2 × VmL. ચલો હવે બાયફર્ગેશન લઈએ. બોલો W1 પાણીમાં કીધું છે ને, W1 બરાબર 1000 ગ્રામ પાણી, પછી W2 બરાબર 120 ગ્રામ યુરિયા. તેથી હવે આપણે સીધું જ લઈ લઈશું. W બરાબર W1 પ્લસ W2 બરાબર 1120 ગ્રામ દ્રાવણ થયું. હવે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, ઇમ્પ્લાઇઝ કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. તો 1120 ગ્રામ પ્રતિ 1.15 ગ્રામ પર મિલી બરાબર, બોલો આ ભાગાકાર તમે કરશો એટલે 974 ml મળે છે. બોલો વી મળી ગયો, W2 મળી ગયો, MW2 આપેલો છે, પતી ગયો દાખલો. તો કિંમતો મૂકીએ 1000 × W2, બોલો W2 120 ભાગ્યા MW2 તો 60 ગુણ્યા 974 બરાબર તમારો જવાબ થશે 2.05 મોલર. હવે અહીંયા ધ્યાન રાખજો, આ દાખલામાં કંઈક શીખવાનું છે. તમે 60 દુ 120, બોલો આને તમે પોઈન્ટમાં ગણો તો આનો ભાગાકાર 1 પોઈન્ટ કરતાં તો વધારે જ આવે. 1.101 કરતાં તો એટલે 1 કરતાં તો વધારે જ આવે, ઓછો ના આવે. આપણે કેલ્સી ચલાવવાનું નથી એટલે તમારો જવાબ 2 મોલર તો નહીં જ આવે. સમજો 2 મોલર કરતાં બહુ મોટી રકમ થઈ ગઈ યાર, 2.22 એટલે નજીકની આ કેલ્સી વગરનો જવાબ, એટલે બુદ્ધિ ચલાવવાની થઈ. ચલો એના પછી દાખલા નંબર 13 લઈ લઈએ, MCQ નંબર 13. તેરમો MCQ 100 ગ્રામ પાણીમાં જેનો KF આપી દીધો છે આપણને 1.86 કેલ્વિન કિગ્રા પર મોલ માં 0.1 ગ્રામ K3FeCN6 જેનું આણ્વીય દળ આપ્યું છે 329 ગ્રામ પર મોલ. દ્રાવ્ય કરતા બનતા દ્રાવણનું ઠાર બિંદુ બરાબર ખાલી જગ્યા અંશ સેલ્સિયસ. આ પ્રશ્ન પૂછાયો છે 2011માં. ઓપ્શન લખી દઈએ. એ બરાબર -2.3 ગુણ્યા 10⁻², બી સેલ્સિયસમાં જ છે 5.7 ગુણ્યા 10⁻², સી -5.7 ગુણ્યા 10⁻³ અને ડી -1.2 ગુણ્યા 10⁻². બરાબર. તો જુઓ હવે શું થશે, બોલો શું થશે. તો આપણને ઠાર બિંદુ શોધવાનું કીધું હતું. ડેલ્ટા TF બરાબર I × કફમ બરાબર. સૂત્ર પહેલું બનાવી દઈએ. તેથી I ગુણ્યા KF ગુણ્યા 1000 × W2 અપોન MW2 × W1. આ સ્મોલ m છે જોજો, એટલે મોલાલિટી છે.
હવે આપણને એમાંથી આપ્યું છે શું? તો બોલો W1 બરાબર 100 ગ્રામ પાણી. ભાઈ તમારે સીધી એ કિંમતો મૂકવાની જ, મારે તમને સમજાવવાનું છે એટલે આ બધું બાયફર્ગેશન કરું છું. પછી KF આપી દીધો 1.86, પછી W2 બરાબર 0.1 ગ્રામ, પછી MW2 આપી દીધો છે 329 ગ્રામ. બરાબર, પતી ગયું, બધું તો આપી દીધું છે, પણ આઈ નથી આપ્યો તો આપણે આઈ શોધીએ. તો ધ્યાન રાખજો K3FeCN6 એ સંકીર્ણ સંયોજન છે. મેં પહેલાં પણ આવું એક ઉદાહરણ આવ્યું હતું, આ જ હતું, આ નહીં, આવું નહીં, આ જ. તો એમાં મોટો કૌંસ છે એ ક્યારેય છૂટો પડે નહીં, તો અહીંથી 3K પ્લસ FeCN6 3 માઇનસ આવા બે આયનો છૂટા પડશે, એટલે ટોટલ આયનોની સંખ્યા કેટલી થઈ? 4. તેથી I બરાબર 4. તો હવે કિંમતો મૂકીએ. 4 ગુણ્યા 1.86 ગુણ્યા 1000 ગુણ્યા W2 બોલો 0.1 છેદમાં MW2 તો 329 ગુણ્યા W1 તો 100 ગ્રામ. જો હવે આપણે આને કેલ્સી વગર ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ તો પહેલાં 2 મીંડા અને આ અહીંયા જતું રહ્યું, એટલે આટલું તો પૂરું થઈ ગયું ને. હવે અહીંયા જોજો, આને હું 32 લઉં તો 8 ચોક 32 એટલે 80, અને પછી પાછા 9 છે એટલે 82. ખબર પડી? 8 ચોક 32, પછી બગડો વધ્યો, 9 ઉતર્યા, સોરી 0 ઉતર્યો, 9 ઉતર્યા એટલે 4 દુ 8. હવે 1 વધ્યો છે તો 10માં 0 2 થશે, એટલે આપણે આને અવગણીએ તો 82. હવે 1.86 અને 82, તો હું શું કરીશ, અહીંયા આ પોઈન્ટ અહીંયા ખસેડી દઉં અને અહીંયા ગુણ્યા 10 કરી દઉં. તો બોલો 18 ચોક 72, 18 પંચા 90, તો 72 અને 90ની વચ્ચે બોલો લગભગ તો આ ભાગાકાર 1/4.5 જેવું થયું અને ગુણ્યા એટલે કે 1/45 જેવું થયું. જો કે અહીંયા તમને કન્ફ્યુઝન થશે થોડું, કારણ કે 1/45 કરવા જશો એટલે પાછું ભાગાકાર તો કરવાનો ઊભો જ રહેશે. બરાબર? તો એવી પરિસ્થિતિમાં તમે કેલ્સી વગર ગણો તો ગણી શકાય, આપણે ગણીએ. ઉભારો ને, આપણે ઉતાવળ નથી. બોલો આ અહીંયા 82 કરી દીધા. હવે આ 1.86 છે તો એને હું અહીંયા છેદમાં બીજા 100 લખી દઉં તો 186 ને 82, 82 દુ 8 દુ 16, તો 8 દુ 16નો છોકડો, અરે 2 દુ 4નો ચોગડો વધી 1, 8 દુ 16 ને 1 17, બોલો 174, એટલે 12 વધ્યા, મીંડું ઉતર્યું અહીંયા પોઈન્ટ, તો 82 એકા 82, બોલો 8 વધ્યા 4 વધ્યા છેદમાં, તો હવે 8 પંચા 40 અને તો લગભગ 8 છંગ 48 લઈ લઈએ, ચાલે આગળનો બગડો, તો 2.16 જેવો આવ્યો ઉપરનો ભાગાકાર. તો 2.16 ગુણ્યા છેદમાં 100 છે જુઓ, એટલે કે 2.16 ગુણ્યા 10⁻², આવો રાઉન્ડ ઓફ વેલ્યુ આપણી આવી. તો આમાં તો એવું કંઈ છે નહીં, આમાં તો એવું છે નહીં. બોલો તો જવાબ આપણો કેમ ખોટો આવ્યો? તો ખોટો નથી, રાઉન્ડ ઓફ વેલ્યુ છે આ રીએ, એની નજીકનો. હવે જો આ ડેલ્ટા TF છે તો ડેલ્ટા TF બરાબર શું થાય? TF માઇનસ T0F માઇનસ TF બરાબર 2.16 ગુણ્યા 10⁻². T0F 0 છે તો આ માઇનસ પેલી બાજુ જતો રહે, એટલે TF બરાબર -2.16 ગુણ્યા 10⁻². આની નજીકની કિંમત આ છે જુઓ, બીજી એક પણ નથી, તો એ જવાબ. ઓકે, ચલો 14મો પ્રશ્ન લઈ લઈએ. તો 14મો પ્રશ્ન ટાઈમ જોઈ લો, 1 મિનિટ. હા, એક આવશે 14મો એકલો જ. 100 ગ્રામ પાણીમાં 2.5 ગ્રામ અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય, જોજો આનું અર્થઘટન કરીએ ને એટલે I બરાબર 1 લખી જ દેવાનું. આપણે ત્યાં એના પદાર્થને ઓગાળીને બનાવેલા દ્રાવણનું
એક વાતાવરણ દબાણે ઉત્કલન બિંદુ ઉન્નયન 2°C છે આવા તો આ મંદ દ્રાવણનું બાષ્પ દબાણ બરાબર ખાલી જગ્યા mmHg હોય છે બરાબર ખાલી જગ્યા mmHg હોય છે આ પ્રશ્ન પૂછાયો છે 2012માં અને આપણને કેબીનું મૂલ્ય આપી દીધું છે કેબી બરાબર 0.76 કેલ્વિન કિગ્રા પર મોલ ઓપ્શન એ છે 724 બી છે 740 સી છે 736 ડી છે 718 જો હું અહીંયા અત્યાર સુધી મેં ક્યાંય લખ્યું નથી MIMP મોસ્ટ IMP કારણ કે આ દાખલાની ગણતરી થોડી ઓકવર્ડ છે અને લાંબી છે એટલે હું IMP કહું છું એટલે આપણે ઘરેથી વિચારીને ગયા હોય ને આવો કદાચ પૂછે ને તો આપણને ઝંઝટ ના રહે સીધું ફટાક લઈને ગણતરી કરીને જવાબ મૂકી દેવાય બોલો પહેલું તો શું કરીશું કહો તો પહેલાં આપણે શોધવું છે શું એનું બાષ્પ દબાણ બરાબર દ્રાવણનું બાષ્પ દબાણ શોધવું છે તેની માટે આપણી પાસે એક જ સૂત્ર છે P10 - P1 / P10 N2/N1 + N2 બરાબર બોલો એક વાતાવરણ દબાણ એટલે દ્રાવણનું એક વાતાવરણ દબાણ છે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે આપણને દ્રાવણનું બોલો P1 આપી દીધું છે P1 આપી દીધું છે સમજ્યા હું શું કહેવા માગું છું સોરી P1 શોધવાનું છે એનું બાષ્પ દબાણ જ શોધવાનું છે ને દ્રાવણનું તો આ આપ્યું છે P10 તો P10 આપી દીધું છે હવે આપણી પાસે શું હોવું જોઈએ તો 100 ગ્રામ પાણી એનું આણ્વીય દળ ખબર છે આપણે N2 શોધવો પડે તો N2 શોધવા માટે આપણે પહેલાંનો સહારો લઈશું બોલો ડેલ્ટા TB બરાબર I × કબમ એટલે કે I × KB × 1000 × W2 upon MW2 × W1 એમાં સૂત્રનું કરતાં ડેલ્ટા MW2 ને કરીએ તો MW2 બરાબર I × KB × 1000 × W2 upon W1 ચલો આમાં કિંમતો મૂકી દઈએ તો I1 વિદ્યુત અવિભાજ્ય છે ગુણ્યા KB તો 0.76 ગુણ્યા 1000 બોલો W2 કેટલો કીધો છે 2.5 છેદમાં ડેલ્ટા TB તો 2 અને W1 આપણને કીધો છે 100 ગ્રામ તો 1 2 ગયા આ ભાગાકાર આપણે કરી શકીએ સીધો જ બરાબર તો ગુણાકાર ભાગાકાર કરી દઈશું એટલે આપણને એ જવાબ MW2 મળે છે અહીંયા 9. એક મિનિટ મારી ગણતરીમાં રકમ લખવામાં ભૂલ નથી ના બરાબર છે આપણને મળે છે MW2 9.50 કેટલું મળે છે બોલો હવે આને અવગણી નાખીએ P10 1 છે -P1 છેદમાં 1 બરાબર N2 તો N2 માટે W2/MW2 લઈ લઈએ સોરી આને નહીં આને અવગણવાનું તો N2ની જગ્યાએ W2/MW2 ગુણ્યા MW1/W1 મૂકી દઈએ તો બોલો P1 બરાબર શું થશે આ -P1 આવશે ને એકમાંથી સોરી 1 - P1 બરાબર W2 આપણી પાસે કેટલો છે તો W2 ક્યાં ગયો 2.5 છેદમાં MW2 આપણે શોધ્યો 9.5 ગુણ્યા MW1 18 અને W1 100 તો 1 - P1 બરાબર આ ભાગાકાર કરીએ તો જવાબ તમારો P1 બરાબર લગભગ 724.28 અહીંયા હું બહુ ગણવા નહીં રહું તમે ગણજો તો P1 બરાબર 724.28 આવો જવાબ આવે છે બરાબર 724. જો હવે આ P1 છે ને વાતાવરણમાં છે એટલે પહેલો જવાબ તમને વાતાવરણમાં આવશે અને પછી એને mmમાં ફેરવો પડશે 760 વડે ગુણીને તો આપણો જવાબ થશે 724ની નજીકની આ રહી છે 724 બરાબર તો આટલે સુધી રાખીએ છીએ બીજું નેક્સ્ટ ટાઈમ બરાબર સેકન્ડ લેક્ચરમાં